નમસ્કાર મિત્રો, તમે બધા જાણી રહ્યા છો કે સેવન સ્ટાર ફાઉન્ડેશન ડીસાની અંદર નિરાધાર અને નિસહાય વૃદ્ધો માટે એક આશ્રય સ્થાન બનાવવા જઈ રહ્યું છે અને જેમનું નામ આપણે આપ્યું છે દીકરાનું ઘર। તો તમે એ આશ્રમને જોઈ શકો છો કે એકદમ શુદ્ધ હવા અને એકદમ ખુલ્લું વાતાવરણ એ વૃદ્ધોને અહીંયા મળી રહેશે। તમે જોઈ રહ્યા છો કે આશ્રમનું કામ હાલ ચાલી રહ્યું છે। આ સાઈડ શેડનું કામ ચાલે છે જે આશ્રમમાં બનવા જઈ રહ્યું છે। આ આશ્રમ આપણા ડીસા શહેરના ગઢવી પાર્ટી પ્લોટ રિજમેન્ટ રોડ ઉપર આવેલું છે અને આ આશ્રમ અહીંયા એક અલગ જ ભવ્ય રીતે તૈયાર થશે, જ્યાં વૃદ્ધોને ભક્તિમય વાતાવરણ, શુદ્ધ હવા અને પૌષ્ટિક આહાર આપવામાં આવશે। તમે જોઈ રહ્યા છો કે અહીંયા રિનોવેશનનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે। એક સાઈડ કડિયા કામ ચાલી રહ્યું છે અને આ સાઈડ શેડનું કામ પણ ચાલે છે, એનું પાઇપ ફિટિંગ પણ ચાલી રહ્યું છે અને 2 દિવસમાં કલર કામ પણ ચાલુ થઈ જશે। તો મિત્રો, અમને આ કામની અંદર તમારા સપોર્ટની જરૂર છે, તો તમારાથી જે પણ શક્ય બનતો હોય એ સપોર્ટ આશ્રમ સુધી મોકલાવા વિનંતી કરીએ છીએ અને આ વિડીયોને 2 મિત્રોને આગળ શેર પણ કરજો, જેથી બંને એટલો સપોર્ટ શક્ય બને। આ તમે જોઈ રહ્યા છો એ જે વડીલો રહેશે એમના માટે બાથરૂમ અને ટોયલેટ બની રહ્યા છે અને ત્યાં આગળ 150 વર્ષ જૂનું હનુમાન દાદાજીનું મંદિર પણ છે, તો ત્યાં એ વૃદ્ધો ભજન કીર્તન પણ કરી શકશે। તો બને એટલો આ વિડીયોને આગળ શેર કરજો અને જેટલો પણ તમારાથી શક્ય થાય એટલો સપોર્ટ કરજો। દીકરાના ઘરે તમારા બધાનું સ્વાગત છે।